રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શ્યામલ શાશ્વત સાઇટ પર ઈ-નિર્માણ કાર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ક્રેડાઈ વુમન્સ દ્વારા આ જાગૃતતાલક્ષી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 350 જેટલા લેબર માટે વિવિધ સરકારી યોજના તથા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। લેબરોની સુખાકારી જળવાઈ રહે તે હેતુસર આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ક્રેડાઈ વુમન્સ વિંગ અને રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા મજૂરો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે તેને હેલ્થ જાગૃતિ માટે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો। સાઇટ પર કામ કરતા મજદૂરો માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ અંગે સમજાવવામાં આવ્યા હતા। શ્યામલ શાશ્વત સાઇટ પર ઈ-નિર્માણ કાર્ડ કેમ્પમાં 350 મજૂરોએ લાભ લીધો હતો। આ ઉપરાંત બિલ્ડરોને પોતાના મજૂરો માટે ઈ-નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કે.એમ. ગોહિલ ડિસ્ટ્રિક્ટ જજ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, માય સેલ્ફ કે.એમ. ગોહિલ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેક્રેટરી, રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ। અમે અત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી જસ્ટિસ બીરેન એ વૈષ્ણવને અધ્યક્ષતામાં તેમજ ક્રેડાઇટ વુમન એસોસિએશન તેમજ શ્યામલ શ્રેયસની સાઇડ ઉપર અત્યારે મેડિકલ કેમ્પ તેમજ ઈ નિર્માણ કાર્ડ કે જેઓ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં મજૂરો છે તેઓને લાભ મળે તે બાબતે હાલમાં મેડિકલ કેમ્પ તેમજ ઈ નિર્માણ કાર્ડ તેમજ સાલસા સ્કીમ 2015 હેઠળ જે મજૂરોને લાભ મળે છે તે માટે કેમ્પ યોજવામાં આવેલ છે અને તે કેમ્પ અંતર્ગત અત્યારે 250 મજૂરો કે જે અત્યારે કાર્યરત છે તેઓને ઈ નિર્માણ કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે તેમજ તેઓને મેડિકલ કેમ્પ દ્વારા તેઓનું મેડિકલ ચેકઅપ કરી તેમજ સરકારશ્રી દ્વારા જે પણ લાભ આપવામાં આવે છે તે લાભને અંતર્ગત તેઓને માહિતગાર કરવામાં આવે છે, જેથી કરીને તેઓ અત્યારે જે બહારગામથી મજૂરી કરવા આવે છે તેઓને લાભ મળી રહે અને તેઓને મેડિકલ ચેકઅપ દ્વારા તેમનું શારીરિક જળવાઈ રહે તે માટે હાલનું આયોજન કરવામાં આવેલ છે। ઈ નિર્માણ કાર્ડ સરકારશ્રીની જે પણ સ્કીમો છે તેનો લાભ મેળવવા માટે ઈ નિર્માણ કાર્ડ ફરજિયાત છે તેમજ ઈ નિર્માણ કાર્ડ અત્યારે ઇસ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે અને આ ઈ નિર્માણ કાર્ડ હોવાથી સરકારશ્રી દ્વારા જે મેડિકલ ચેકઅપ છે, અન્નપૂર્ણા યોજના છે કે જે અન્નપૂર્ણા યોજના અંતર્ગત અનઓર્ગેનાઇઝ સેક્ટરના ઈસમોને 5 રૂપિયામાં ભોજન જમાડે છે, તે ભોજન જમવા માટે સ્કીમનો પણ લાભ લઈ શકે છે। તેમજ આ ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે 18 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકોને આ ઈ નિર્માણ કાર્ડ ઇસ્યુ થઈ શકે છે તેમજ કે જેઓ અનઓર્ગેનાઇઝ સેક્ટર કે જે 90 કલાકની કામગીરી કરી હશે, મજૂરી કરી હશે તેને આ લાભ મળી શકે છે। તેમજ આ ઈ નિર્માણ કાર્ડ મેળવવામાં આવે તો અલગ અલગ સરકારની જે સ્કીમો છે તે અંતર્ગત તેઓને લાભ મળે તે હેતુસર હાલનો આ ઈ નિર્માણ ઇસ્યુ કરવાનો તેમજ મેડિકલ કેમ્પ યોજવાનો આ કેમ્પ યોજેલ છે। આ સ્કીમ અંતર્ગત આજ રોજ 250 મજૂરો અહીંયા હાજર છે, તેઓને આ લાભ મળે છે તેમજ આ મજૂરો મહાનગર સેક્ટરમાં પ્લમ્બર છે, કડિયા છે, મજૂરો છે, અલગ અલગ જે લોકો છે કે જે મજૂરી કામ કરે છે તેનો આ ઈ નિર્માણ અંતર્ગત તેઓને લાભ આપવામાં આવેલ છે। આ મેં અગાઉ કીધું તેમ મુજબ ઈ નિર્માણ કાર્ડમાં અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં મજૂરમાં કડિયા કામ બી આવી જાય, પ્લમ્બિંગ કામ, વાયરિંગ કામ કરનાર આવી જાય છે, એ તમામ ઈસમોનો આ સ્કીમમાં સમાવેશ થાય છે। એ છે આપણે રાજકોટ બિલ્ડર એસોસિએશનમાં, જેમાં હું પણ એક્ટિવ છું, એક્ટિવ એક્ઝિક્યુટિવ કમિટી ટ્રેઝરર પણ છું અને અમારી જ એક વિંગ છે ક્રેડાઈ આરબીએ વિમન્સ વિંગ, એટલે એમાં બધા લેડીઝ લોકો કાર્યરત છે। એ લોકોનું મોટા ભાગનું કામ છે CSRનું, એટલે અમારું જે આપણે સાઇટ ઉપર લેબર છે કે પછી કોઈ ગ્રીન પેલું કરવું છે, ટૂંકમાં ઝાડવા વાવવાનું છે કે એ બધી અલગ અલગ એક્ટિવિટી એ લોકો કરતા હોય, એમાંના જ ભાગરૂપે સરકારની સાથેના એક જોઈન્ટ વેન્ચરથી ને અને એમાં આપણા જજ સાહેબ ગોહિલ સાહેબ પણ આવેલા આજે અને આ એક આપણે ત્યાંના આપણી સાઇટ ઉપરના લેબર જે હોય એ લોકોનું આ ઈ નિર્માણ કાર્ડ આપે, સાથે સાથે એમને 17 જાતના ટેસ્ટ કરી આપે। એ ટેસ્ટની અંદર કંઈ પણ પ્રશ્ન આવ્યો, એ લોકોને એની અંદર કાંઈ તકલીફ જણાય તો એ લોકો એનું ગાઈડન્સ આપે, એ લોકોની ટ્રીટમેન્ટ ક્યાં કરવી કે શું કરવું, એ આખું વ્યવસ્થા ત્યાં હતી। એમાં એક્સરેથી માંડીને ઘણું કાર્ડિયોલોજીને લગતું એ બધા ઘણી જાતના ટેસ્ટ ત્યાં થતા હતા। આપણી સાઇટ ઉપર અત્યારે જે શ્યામલ શાશ્વત સાઇટ છે આપણી, ત્યાં અત્યારે 250 માણસો કામ કરે, લેબર કામ કરે છે। એ 250 લોકોને આપણો પ્રયત્ન હશે 250 લોકોનું ટેસ્ટ થાય, એ લોકોને ઈ નિર્માણ કાર્ડ પણ મળે, કાર્ડના ઘણા બેનિફિટ છે એ લોકોને મળે, પ્લસ આપણી શ્યામલ ઝાયોન કરીને સાઇટ છે ત્યાં 101 લોકો કામ કરે છે, એ લોકોનું પણ આપણે અહીંયા ટેસ્ટ કરાવી લઈશું 2-3 દિવસ જે ચાલે એ। અને આનો ખાસ અવેરનેસ, કારણ કે લેબર છે ને એ લોકોનો અવેરનેસ ના હોય કે આ ટાઈપની સરકાર ઘણી બધી ચલાવતી હોય છે, અલગ અલગ બેનિફિટ એ લોકોને હોય એને ખ્યાલ ના હોય,
આ લેબર સેસ છે તેમાંથી ગવર્મેન્ટે આ વસ્તુ ચાલુ કરી છે અને એનો લાભ આ લોકોને જ મળે એના માટે એક્સક્લુઝિવ આ છે. આ કાર્ડ એક્સક્લુઝિવ છે. આ નથી આયુષ્માન કાર્ડ, નથી મા કાર્ડ, એનાથી અલગ કાર્ડ છે. અને આ કાર્ડનું બેનિફિટ એને એવું છે કે દર વર્ષે સાઇટ ઉપર આવીને આ લોકો ચેકઅપ કરી જશે. એના રૂટીન ચેકઅપ છે, પછી એના ટેસ્ટ ને એની જે કંઈ સારવારની સહાય એ લોકો આપે. આ સિવાયનું આની અંદર 3 લાખ રૂપિયાનું આ કાર્ડને આધારે 3 લાખ રૂપિયાનું એક ઇન્સ્યોરન્સ આવી ગયું, ડેથ ઇન્સ્યોરન્સ, પ્લસ એની દાખલા તરીકે સ્મશાનની પેલી વિધિ માટે એની 10,000 રૂપિયાની એને એનો એક ઇન્સેન્ટિવ મળે છે. પ્લસ બીજે કંઈ 2 લાખ રૂપિયાની આ જ રીતની કોઈ પોલિસીમાં એને લાભ મળે છે. યોજના એવી અલગ અલગ છે. પછી જે લેડીઝ છે શ્રમિકો, એ લોકોની ફર્સ્ટ પ્રેગ્નન્સી અથવા સેકન્ડ પ્રેગ્નન્સી સુધી એ લોકોને એમાં પણ 6,000 રૂપિયાની માસિક સહાય આપે છે. પ્લસ એમની જ્યારે સુવાવડ વખતને પહેલાં અને પછી એમ કરીને 37,500 રૂપિયા જેવું એનો બીજો પણ બેનિફિટ આપે છે. એટલે આ એક ઘણી બધી સારી એમાં સ્કીમો છે. દીકરી પહેલી હોય તો એને 25,000 રૂપિયા દીકરીના જન્મ પેટે આપે. એના એજ્યુકેશન માટેના બેનિફિટ છે. એવું કેટલા બધા બેનિફિટ છે. આ બેનિફિટનો આ લોકોને ખ્યાલ જ નથી. તો આપણે અવેરનેસ થાય, પ્લસ એ લોકોનું ચેકઅપ થાય, એનો હેલ્થની એની સુખાકારી માટેનો એક પ્રયોગ. અને આ અમે જે આ કહ્યું આવું જે ક્રેડાઈ વિમન્સ વિંગ છે એના તરફથી આખું ગુજરાત લેવલે લગભગ 10,000 નોંધણીઓ થઈ અને હજી પણ આ ચાલુ છે અને આ રીતના ચેકઅપ પણ ચાલુ છે. એટલે એક આપણો પણ સહયોગના ભાગરૂપે આપણે કરી રહ્યા છીએ. Myself is Darshana Nikhil Patel from Decora Group, and myself is president in Credai Gujarat Women's Wing and president as well in Credai Rajkot Builder Association Women's Wing. Our motto is basically look after CSR initiatives. So અત્યારે અમારું મેઇન ગોલ જ એ છે કે અમે અત્યારે બધી સાઇટ્સ ઉપર અત્યારે ખાસ તો ઈ નિર્માણ કાર્ડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેના બહુ બધા બેનિફિટ્સ છે. એ આપણે ગોયલ સાહેબે બધાને એક્સપ્લેન કર્યા જ છે કે ઈ નિર્માણ કાર્ડના ફાયદાઓ શું છે. તો એ અમારો ઓનગોઈંગ પ્રોજેક્ટ છે કે જે અમે દરેક સાઇટ ઉપર અમે જઈ અને આખો કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ ગવર્મેન્ટની સહાયથી. એના બેનિફિટ્સ અને એમનું હેલ્થ ચેકઅપ એનાથી આપણે મજૂરોને બહુ જ લાભદાયી હોતું હોય છે. તો આ થયું અમારું ઈ નિર્માણ કાર્ડ પ્રોજેક્ટ. અમે આની સાથે કલ્યાણી પ્રોજેક્ટ નેમ્ડ પણ અમે હેલ્થ બેનિફિટ્સ કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન સાથે ટાઈઅપ કરી અને જ્યારે પણ કોઈ પણ સાઇટ ઉપરથી અમને કોલ આવે કે અમારે હેલ્થ ચેકઅપ કેમ્પ કરાવવો છે તો અમે એની સાઇટ ઉપર જઈ એમના હેમોગ્લોબિનથી લઈને એમની 100 ઉપરની મોર દેન ટેસ્ટ બોડી ચેકઅપ કરાવી આપીએ છીએ. એટલે આ થયા અમારા હેલ્થ ચેકઅપ્સ બેનિફિટ્સ એ રિલેટેડ. આ સિવાય પણ અમે આજે સિટીના ડેવલપમેન્ટના ભાગરૂપે અમે પ્લાન્ટેશન ડ્રાઈવ પણ અમારો ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, જે અમે સદભાવના ટ્રસ્ટ સાથે ટાઈઅપ કર્યું છે અને એમની સાથે અમે ઝાડવા રોપીએ છીએ અલગ અલગ રોડ્સ ઉપર. તો એમાં પણ અમે બધા બિલ્ડરોને અપીલ કરતા હોઈએ છીએ કે એટલીસ્ટ તમે સિટીમાં ડેવલપમેન્ટ ક્યારે થાય જ્યારે બધા બિલ્ડર્સો પોતપોતાના જ્યારે સાઇટ બનાવો છો તો તમારી પેરીફેરી એરિયા પણ તમે ડેવલપ કરો ને તો પણ ઓવરઓલ બધું ડેવલપમેન્ટ થતું જશે. કેમ કે આપણા અત્યારે સિટીનો સિનેરિયો જોઈએ તો ચારે બાજુ પ્રોજેક્ટ્સ છે, પણ જેટલું આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ એટલા ટ્રીઝ દેખાતા નથી. તો જ્યાં જ્યાં અમે બિલ્ડરોને ખાસ અપીલ કરીએ છીએ કે જ્યાં જ્યાં તમે કન્સ્ટ્રક્શન કરો છો એની પેરીફેરીમાં અમારી હેલ્પ લ્યો અને અમે સદભાવના ટ્રસ્ટ સાથે જોડાઈ અને અમે બધે પ્લાન્ટેશન ડ્રાઈવ કરીએ છીએ. અને એમનું કામ પણ વિજયભાઈ ડોબરિયાનું એટલું બધું સરસ છે કે આપણે પ્લાન્ટ વાવી અને પછી આપણે નિષ્ફિકર રહી જવાનું. 3 વર્ષ સુધીનો ઉછેર એ લોકો રિસ્પોન્સિબિલિટી લે છે કે જ્યાં સુધી એક પ્લાન્ટ ઝાડ બની જાય સક્ષમ ન થાય ત્યાં સુધીનો જવાબદારી સદભાવના ટ્રસ્ટ લે છે. એટલે આપણે જે પણ ઇનિશિયેટિવ લઈએ છીએ ને CSR ના ભાગરૂપે એ બધું જ આપણે બધા સાથે ટાઈઅપ અને હાથ જોડીને કર્યું છે કે જેથી કરીને બધું આપણું આજે ખાલી કેમ્પ કરીને નથી નીકળી જતા, પણ પાછળની સર્વિસીસ પણ આપણે પ્રોવાઈડ થાય અને કોઈ પણ જાતની એમને પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે એકદમ શ્યોર શોર્ટ પ્રોજેક્ટ કરીએ છીએ. તો અમારી બધા બિલ્ડરોને અપીલ પણ છે કે કોઈ પણ જાતના કેમ્પ્સ કે કોઈ પણ જાતની CSR ની હેલ્પની જરૂર હોય તો કોન્ટેક્ટ RBA ઓફિસ. અમારી વિમેન્સ વિંગ હંમેશા રેડી રહે છે વર્ક માટે. હા, આગામી દિવસોમાં અમે આ થયું CSR, પણ અમારી વિમેન્સ વિંગ ફન એક્ટિવિટીઝ પણ કરતી હોય છે. અમે હર એક દિવસ સેલિબ્રેટ પણ કરીએ છીએ. યોગા ડે, આપણે દિવાળી સેલિબ્રેટ કરતા હોઈએ છીએ તો ગેટ ટુગેધર્સ કરતા હોઈએ છીએ, પિકનિક પણ જતા હોઈએ છીએ. તો અમારું એક ફેમિલી બોન્ડિંગ થાય અને બોન્ડિંગ થાય તો જ આ બધી એક્ટિવિટીઝ પોસિબલ છે. અને આ વર્ષે અમારો મેઇન એક લિટરસી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાની છે સિરીઝ. અમારે માસ્ટર ક્લાસ સિરીઝ સ્ટાર્ટ કરવી છે જે ફિનાન્શિયલ લિટરસી.
કે આજે બધા પાસે બિલ્ડરો પાસે વાઇફ પાસે આજે સ્મોલ અમાઉન્ટ હોય જેમ કે 50,000, પણ એમને ખ્યાલ ન હોય કે આને રાઈટ વેથી કેવી રીતે ઇન્વેસ્ટ કરવા. તો અમે એવી રીતે અલગ અલગ સ્પીકરને બોલાવીએ, how to deal with the income tax affairs, how to invest your money smartly. તો અમે આના માટેના સેશન્સ પણ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. તો સારા સ્પીકર્સ અમે બોમ્બેથી પણ બોલાવતા હોઈએ છીએ, રાજકોટમાંથી બોલાવતા હોઈએ છીએ. એટલે કોઈ પણ જાતના નોલેજ શેરિંગ. પછી અમે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પણ પ્રોજેક્ટ્સ માટે સમજાવવા વિમેન્સને લઈ જતા હોય છે કે ગ્રીન બિલ્ડિંગનો પ્રોજેક્ટ આ વર્ષે અમારે લેવો છે. તો ગ્રીન બિલ્ડિંગ શું છે, તો આજે વાઇફને ખબર હશે તો એમના હસબન્ડને કહેશે કે ભાઈ આપણે ફ્લેટ લેવું તો ગ્રીન બિલ્ડિંગ વાળું હશે ને એમાં જ લેવો છે. તો એ પ્રેશર જો વાઇફ દેશે ને તો જ આજે કોઈ પણ બિલ્ડર કરશે. એટલે અમારો એ હેતુ છે કે આપણે આજે ગ્લોબલ વોર્મિંગથી લઈને જે પણ જગ્યાએ એક નેચરને લાગતું વળગતું હોય એમાં અમારો ભાગ રહેશે. જેમ કે પાણી બચાવવા માટે પણ અમે વર્ક કરતા હોઈએ છીએ. તો આજે વોટર સેવિંગ માટે બી અમે ગીર ગંગા ટ્રસ્ટ સાથે ટાઈઅપ કરીએ છીએ કે એમની હેલ્પથી અમને આ બધી જગ્યાએ ચેક ડેમ્સ અલગ અલગ બનતા હોય છે. તો અમે એમાં બધામાં ભાગ લઈએ છીએ કે નાની મોટી અમારા સેમિનારથી કોઈને લિટરસી મળતી હોય ને એમને પ્રેરણા મળતી હોય તો અમને આનંદ થાય છે. તો થેન્ક યુ સો મચ. અને અમારા પ્રેસિડેન્ટ છે RBA ના પરેશભાઈ ગજેરા, એમનો ખૂબ જ સાથ સહકાર હોય છે અને અમારી કાંઈ પણ એક્ટિવિટી હોય તો એમના ગાઈડન્સથી અમે આગળ લઈ જતા હોઈએ છીએ.